અને હાલો અને સતયુગની આ વાત છે. હું તમને પેલા પ્રાસ આપી દઉં કે ક્યાંથી આ વેરના બીજ રોપાણા, દેવો અને દાનવ યુદ્ધે ભરાણા. કે સતયુગની આ વાત છે કે જ્યારે આ જગતમાં પૃથ્વી લોક ઉપર દેવો અને ઋષિઓની ભગવાનનું નામ લેતા, ભજન કરતા, સુખથી વિચરતા હતા. એ સમયની આ વાત છે સાહેબ. અને એ ત્યારના યુગમાં સાહેબ, ત્યારે અસુર તો હતા, જો કળિયુગ છે, હવે એવા માણસ થઈ ગયા હે. પણ એ સમયની આ વાત છે કે મહર્ષિ કશ્યપ એ બ્રહ્માજીના 10 માનસ પુત્રોના પહેલા પુત્ર મરીજી ની તેમના પત્ની કલાના પુત્ર હતા. અને તે મહાન સપ્ત ઋષિઓમાંના એક ઋષિ મહર્ષિ કશ્યપ, અને અતિ તપસ્વી જ્ઞાની. તેમના તપ, ધર્મ અને જ્ઞાનને કારણે તેમને મહર્ષિની ઉપાધિ મળી. અને એ મહર્ષિ કશ્યપ દક્ષ પ્રજાપતિની 13 પુત્રી સાથે વિવાહ કરેલા હતા. 13 પત્નીઓના નામ અદિતિ, દિતિ, દનુ, વિનતા, કદુ, સુરસા, સુરભી, દનાલી, ક્રોધવશા, અરિષ્ટા, કાષ્ટા, મુનિ અને કપિલા હતું. આ જગતના સર્જક એવા સર્જક તરીકે પણ કશ્યપ ઋષિને ઓળખાય છે. અને પૌરાણિક કથાઓની માન્યતા અનુસાર, આપણી જૂની કથાઓ છે સાહેબ, દંત કથાઓ, જે દેવ માન્યતા અનુસાર કે આ સપ્ત ઋષિઓની વાત દેવ, દાનવ, અસુર, ગંધર્વ, કિન્નર, અપ્સર અને માનવ પણ માનતા, દેવો પણ માનતા. અને આ સપ્ત ઋષિઓ કશ્યપની ત્રીજી પત્ની ધનુના 2 પુત્ર હતા કે જે મહાઅસુર થયા. કહેવાય છે ને સાહેબ, સંગ એવો રંગ. રાવણના પિતા સારા હતા, પણ રાવણને એના મામાઓનો સંગ થયો અને સાહેબ એ બ્રાહ્મણ ઉઠીને અસુર બન્યો બાપ. એવી જ રીતે જેવો સંગ એવો રંગ સાહેબ. આ મહાઅસુર હતા, જેમાં શુંભ, નિશુંભ, દધીચી, હયગ્રીવ, વિભાવસુ, અરુણ, અનુતાપન, ધૂમ્રલોચન, વિરૂપાક્ષ, દુર્જય, અપોમુખ, શકુશીષ, કપિલ, શંકર, એકચક્ર, તારક, મહાબળ, વૃષવર્વા, પુલોમ, વિપ્રચિત અને નમુચી સહિતના 61 ભાઈ હતા. પેલા વસ્તાર મોટો હતો એ તો આપણને ખબર છે ને. જૂના સમયમાં જોહો ને, હું તમને મારી જ વાત કરું, મારા અદાની 8 ભાઈઓ, 8 ભાઈઓના 52 સંતાનો. જય બાપુ. ભાઈ એક નમ્ર વિનંતી કરી દો, ઓલી બાજુ જણ ઉભા રહ્યા ને, મહેરબાની કરીને ઓલી બાજુ વયા જાઓ. આખો રાસ એ પ્રકારનો ક્યાંક અહીંયા બધું હલણ છે, રાક્ષસો અહીંયાથી જ નીકળશે પાછા. આમે એવું છે, નકામાં એ રાડા રાઈડ કરે, કોઈને ગમે ન ગમે. પણ તેમ છતાં 61 પુત્રો, 61 ભાઈ હતા. જ્યારે અસુર અને દેવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યા, અને આવામાં ઇન્દ્રાસનના અધિપતિ દેવરાજ ઇન્દ્રએ નમુજી નામના અસુરનો વધ કરી દીધો. અને નમુજી એટલે કોણ સાહેબ? નમુજી એટલે આ મહાઅસુર શુંભ અને નિશુંભનો નાનો ભાઈ. ઈ અસુર નમુચીનો વધ ઇન્દ્રના હાથે થયો, અને દેવ અને આ 2 અસુરો વચ્ચે સાહેબ વેર બંધાણું. પણ વેર ન સમે વેરથી, પાપ ન ટળે પાપથી. હે, પાપ ન ટળે પાપથી. પાપ કરવાથી પાપ મળતું નથી બાપ. અને નિશુંભ, શુંભ અને નિશુંભ બંને અતિ ક્રોધે ભરાય છે, અને ઇન્દ્રાસનને દેવરાજ પાસેથી જીતી લે છે.
અને ત્યાં વિહાર કરવા માંડે છે. સમસ્ત સૃષ્ટિ ઉપર હાહાકાર મચાવે છે. ખૂબ જ પ્રલયકારી આ પ્રલયયાત્રી માનવ સમાજ, દેવલોક, દેવો, સમસ્ત પ્રજાતિઓને નુકસાન પહોંચાડે છે, પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે. આ બંને અસુરોના દુરાચારોથી ભયભીત થઈને દેવરાજ ઇન્દ્ર, ઋષિમુનિઓ, સમસ્ત માનવ સમાજ અને પરમપિતા બ્રહ્મદેવને અરજ કરે છે કે હે પરમપિતા, આ અસુરોના ત્રાસથી અમને બચાવો, જગતનું કલ્યાણ કરો. પણ પરમપિતા બ્રહ્મદેવ અસુરોના વધનો માટેનો માર્ગ પણ બતાવે છે, એની શક્તિનો સ્ત્રોતનું કારણ બતાવે છે. કયા કારણથી આ બંને મહાકાય અસુરો બળવાન છે, થયા છે, શક્તિરૂપી બન્યા છે. હવે આગળની પ્રતિક વાર્તા અહીં રજૂ કરવામાં આવે છે. એટલે કે અમારો આ શુંભ અને નિશુંભનો જે આ રૂપક છે એ અમે તમારી સપોર્ટ આપ સર્વેની બાળાઓ અને રાસ રમતા બતાવશે અને સમજાવશે કે કેમ માં કૌશિકીનું વર્ણન આગળ આવશે ને તો હું તમને કહીશ માં કૌશિકી કોણ. તમે શબ્દ યાદ રાખજો, માં કૌશિકી. બહુ ઓછા લોકોએ માતા કૌશિકીનું નામ સાંભળ્યું છે. એની ઉત્પત્તિની વાત હું તમને આગળ કરી બાપ. એ અવતરણ લીધા અને દુર્ગાનું રૂપ ધારણ કરી અને અસુરોનો વધ કર્યો બાપ. હાલો હાલો. નવરાત નિવાસ હૃદય હુલાસ રમતી રાસ હર ખાસા ઉજ્જવળ કરયાસા મંગળ માસા નવે નિવાસા નવરાસા પૂરણ કર પ્યાસા ભવ જલવાસા નિરાશા નર નારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી રે જીર અસુર વિખંડી અવતારી. માના દર્શન થાતા મન હર ખાતા રાસ રમાતા રૂમા જુમા નવ દુશ્મન ડરતા પરોઢ વરતા દેવ તો કેતા ખમા ખમા મારા દુખડા જાતા સુખ વર્તાતા છંદ ગવાતા નમા નમા આવીશો આગે રક્ષણ માટે ખોડલ કેતા ખમકારા મારી ખોડલ કેતા ખમકારા મારી ખોડલ કેતા. અન સાહેબ દેવલોકને જીતી લીધા બાદ આ બંને અસુરો અને દુરાચારો જે છે એનો ત્રાસ વધતો જાય છે. આ દેવલોક અને ભૂલોકમાં અત્યાચારો વધતા જાય છે. અન સાહેબ ત્યારે આ સૃષ્ટિને સાહેબ જ્ઞાન અને ભક્તિની પ્રેરણાથી માનવ કલ્યાણ કરનાર આ ઋષિ મુનિઓ જે કહે છે ને ઝેરના કટોરા પોતે જીરવી જાણે અમૃત બીજાને પાય સાચા સંતો એમ ઓળખાય બાદ એમ જ્ઞાન અને ભક્તિનું સિંચન કરનાર ઋષિ મુનિઓ ચિંતિત થાય છે, ભમવા લાગે છે અને આ ભૂલોકનું પરિભ્રમણ કરવા લાગે છે.
કારણ કે સંતો ને ઋષિમુનિઓનું કામ જ આ છે, વિદ્યાનું દાન કરવું બાપ. જગદંબા જગદંબા જ્યોતે પ્રણંબા જગદંબા જગદંબા ઈશ્વરી યવદનમ ધણંબા ચંદ પંબા તેજ તંબા સુગરી જ્યોતે યથાકમ વીરહાકમ ભજૈડાકમ બ્રહ્મણી ये जगमाय पर तो तीप जाहिर रास यावण रमणी हो जी रास यावण रमणी रे धीर रास यावण रमणी. અન સાહેબ આ અતિ ભયંકર વાતાવરણમાં પરિભ્રમણ કરી રહેલા એ તપસ્વી ઋષિ મુનિઓ આ સૃષ્ટિ પર થતા અત્યાચારોને જોવે છે કે આ તે શું આવ્યું છે, આ બધું શું થઈ રહ્યું છે. ને માનવ અને દેવોની આ દુર્દશા જોઈ દ્રવી ઉઠે છે, દુઃખી થઈ ઉઠે છે. એનો માર્ગ શોધવા માટે યજ્ઞનું અનુષ્ઠાન કરવાનું ચાલુ કરે. એ ઋષિમુનિઓ કે છે ને યજ્ઞ યાગાદી છે ને સાહેબ, યજ્ઞ આપણી ઘટતું જાય છે આ પણ ખોટું છે, ઘટતું જાય નકામું. યજ્ઞ યાગાદી થતા એનાથી હું તમને વાત કરું, ઘરમાં જો ગુગળ હોય ને ગુગળ, છાણાનો ધૂપ કરજો. ઘરમાં કદાચ ગરોળી છે, ગરોળી ઝેરીમ ઝેરી કહેવાય બાપ, પણ તમારે અખતરો કરવો હોય તો કરજો. એ ગુગળનો ધૂપ રૂમમાં કરીને રાખી દેજો. કદાચ ગરોળી હોય તોય રાખી દેજો, રૂમ બંધ કરી દેજો. એ ધૂપથી ગુંગળાઈને ગરોળી પણ હેઠી પડશે બાપ. આ તાકાત છે મને તમને મારા ને તમારા ફેફસાને તંદુરસ્ત રાખવાની મોટી બાપ આ યજ્ઞમાં. આ યજ્ઞનું બળ છે સાહેબ, એક આયુર્વેદિક તપ છે જેને કહીએ સાહેબ. આ મારા ને તમારા જેની એનો પવિત્ર અગ્નિ, એનો પવિત્ર ધુવાડો મારા ને તમારા કદાચ ફેફસામાં જાય ને તો અતિ ગુણકારી બાપ. બીજા હજી બીડીયુના ની ધુવાડા નુકસાન કરે, આ ધુવાડો નુકસાન ન કરે, ફાયદો કરે બાપ. તો યજ્ઞનું અનુષ્ઠાન કરવાનું નક્કી કરે બાપ. નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી ભભકેલી પર્વત ફર ખેલી કમર ખસેલી સંગ સાહેલી સાધેલી બની ચંપક વેલી માન ભરેલી બની ચંપક વેલી માન ભરેલી સોળ સહેલી સારગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી જીરે અસુર વિખંડી અવતારી જીરે અસુર વિખંડી અવતાર. અન સાહેબ આ તપસ્વી ઋષિમુનિઓ જેને સૃષ્ટિની ચિંતા છે, સૃષ્ટિના કલ્યાણની વાત છે, તો પરમપિતા બ્રહ્મદેવનું આવાહન કરવાનું, યજ્ઞ કરવા બેહી જાય અને અનુષ્ઠાન કરવા લાગે છે. અને પરમપિતા બ્રહ્મદેવને યાદ કરે છે અને બ્રહ્મદેવને એક પછી એક આહુતિ આપી અને આવાહન દેવાનું ચાલુ રાખે. ઓમ બ્રહ્મદેવાય નમઃ, ઓમ બ્રહ્મદેવાય નમઃ, ઓમ બ્રહ્મદેવાય નમઃ. આમ એક પછી એક બ્રહ્મદેવને આહુતિ દેવા લાગે બાપ. મારી કમટિયા કોઈ નજરું કરે જેના મારી ભાંગી
નગર ભૂકા નગર ભૂકા આ મારે જેવા બાકર ના બુકા અરે રે મારે જમે ગયો માં જીવણે ગયો માં જીવણે અન સાહેબ ઋષિમુનિઓ યજ્ઞ કરવા તો બેહી ગયા, એક પછી એક આહુતિ ચાલુ રાખે છે, પરંતુ ત્યાં એટલામાં ઋષિમુનિઓ જ્યાં યજ્ઞ કરે છે ત્યાં ઈ અસુરરાજ શુંભનો ભાઈ ભયંકર દૈત્ય સાહેબ, ઈ અસુર નિશુંભ પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરતો કરતો માનવો ઉપર અત્યાચાર કરતો કરતો આ તપસ્વીઓની ઋષિમુનિઓની આ પાવન ભૂમિ પર આવી પહોંચે બાપ, અને ઋષિમુનિઓને જોઈને હાસ્ય કરવા લાગે બાપ, હાસ્ય કરવા લાગે. અન સાહેબ આશ્ચર્યથી ભરેલી આંખોથી આ તપસ્વીઓની યજ્ઞની આહુતિ આપતા જુએ છે, અને તપસ્વીઓને કેવા લાગે છે, હે તપસ્વી મહર્ષિઓ, આપ સર્વે આ કોને આહુતિ આપી રહ્યા છો, આહુતિ આપી છે અને કોની પૂજા કરી રહ્યા છો? તમને ખબર નથી સમગ્ર સૃષ્ટિમાં મારા રાજા શુંભનો વિજય થયો છે, અને દેવલોકમાં ઇન્દ્રાસન પર રાજ પણ મારા ભાઈનું છે, માટે એની પૂજા કરો. અમારા સિવાય તમારો ઉદ્ધાર નથી, માટે આ વ્યર્થના પ્રયત્ન બંધ કરો. આટલું કહી નિશુંભ ભૂલોક ઉપર ફરીથી વિચરવા માંડે છે. ઋષિમુનિઓ ધમકાવે છે, ધમકાવીને વયો જાય છે, પણ આ તો સાહેબ ઋષિઓના પુત્ર સાહેબ, દેવો પણ જેની વાત માને ઈ મહર્ષિઓ સાહેબ. કરુણામયી કરણી ભવ જગ ભરની સંકટ હરની તું શરણી વરશંકર વરની દેવત ધરની ખપર ભરની દુઃખ હરની તરક જળ તરની બહુ અમરની સદા સુમરની સુખકારી ચામુંડા ચંડી દજા પ્રચંડી વિખંડી અવતારી જીરે અસુર વિખંડી અવતારી જીરે અસુર વિખંડી અવતારી. અન સાહેબ આ મહર્ષિઓના તપોબળને જોઈ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ પરમ પિતા એવા બ્રહ્મદેવ અહીંયા પ્રગટ થાય બાપ, અને મહર્ષિ પરમ પિતાને પ્રણામ કરે છે, અને બ્રહ્મદેવને પ્રણામ કરે છે. બ્રહ્મદેવ અહીંયા પરમપિતા બ્રહ્મદેવ પ્રગટ થાય છે, અને મહર્ષિઓ પરમપિતા બ્રહ્માને પ્રણામ કરે છે, અને ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામના પોકાર કરે છે, અને સૃષ્ટિ ઉપર અત્યાચાર થતાનું જે અત્યાચારો થાય છે એનું વર્ણન કરવા લાગે, અને વિનંતી કરે કે આ બંને દુરાચારી રાક્ષસો ભયંકર અસુરોનો હે પરમપિતા હે બ્રહ્મદેવ અમને કઈક માર્ગ બતાવો. ત્યારે બ્રહ્મદેવ તપસ્વીઓને કેવા લાગે છે કે હે તપસ્વીઓ, હે ઋષિ શ્રેષ્ઠો, હે પરમ જ્ઞાની, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું, બોલો શું ઈચ્છા છે? ત્યારે મહર્ષિ ભગવાન બ્રહ્મદેવ પાસે સમસ્ત સૃષ્ટિના કલ્યાણ માટે અસુરરાજ શુંભ આ ભયંકર બે દૈત્યો નિશુંભનો વધનો માર્ગ માગે છે. કે પરમપિતા બ્રહ્મદેવ મહર્ષિઓની વાત સાંભળીને કહે છે કે હે તપસ્વીઓ,
હું એનો સંહાર કરી શકું એમ નથી. મેં તેમને વરદાન આપેલું છે કે આ સૃષ્ટિમાં કોઈ દેવ એનો વધ નહીં કરી શકે. ને હે તપસ્વીઓ, મારા ધર્મ પ્રમાણે હું આપેલું વરદાન વિરુદ્ધ અને વચન વિરુદ્ધ હું ન દઈ શકું. કહેવાય છે ને વચન, ઈ વચન સાહેબ, વચન આપી દીધું. અત્યારે તો કઈને કેટલા ફરે, દીમાં ફેટલા ફરે. સવારે કાંઈ કીધું હોય, સાંજે કાંઈ કરે, આમ ફરી જાય બાપ. આ તો દેવનું વચન બાપ. પરંતુ હે મહર્ષિઓ, હે તપસ્વીઓ, હું તમને તેમના વધ કરવા માટેનો માર્ગ બતાવું છું. હે તપસ્વી, તમે માં કૌશિકીની શરણમાં જાઓ. તમારી આ દુવિધાનો અંત અને આ બંને અસુરોના વધનો માર્ગ પણ તમને યાથી મળશે. આટલું કહી પરમપિતા બ્રહ્મા ત્યાંથી અંતર ધ્યાન થાય છે. મેલી દે મોણિયા તણો જને તું તો જીભે નલે દે નામ એ પણ કે બાજ જાશે એક વેર અરે રે તારું ભૂંડો થાશે ભૂપતે. અન બધાય તપસ્વીઓ બ્રહ્મદેવને પ્રણામ કરી એમની આજ્ઞા અનુસાર દેવી કૌશિકીનું, માં હજી નામ યાદ રાખજો, માતા કૌશિકીનું આવાહન કરે છે. યજ્ઞમાં કૌશિકીના નામની આહુતિઓ હોમવાનું શરૂ થાય. અન સાહેબ મહર્ષિઓના તપોબળથી માં કૌશિકીની કૃપા મેળવવા અને યજ્ઞની પાવન ભૂમિ ઉપર પોતાની શક્તિથી રક્ષા કવચ માં કૌશિકી આપે. અને માં કૌશિકી જે વૈષ્ણવી, હવે તમને કહું, માં કૌશિકી એટલે સાહેબ જ્યારે દેવાસુર સંગ્રામ શરૂ થયો ત્યારે જગદંબાએ મહાકાળીનું સ્વરૂપ લીધું હતું. અને એના કાળા પડમાંથી જે દેવી ઉત્પન્ન થયા એ માતા પાર્વતી અને કાલીના પુત્રી માતા કૌશિકી, જે માતા સરસ્વતીનો અંશ છે બાપ. માતા સરસ્વતીનો અંશ છે. એ સરસ્વતીનો અંશ અને માતા પાર્વતીની પુત્રી તરીકે જેને અવતરિત થયા ઈ માં કૌશિકી, જેનું દેવી ભાગવતમાં ઉલ્લેખ છે બાપ. અને ઈ માં પાર્વતી નું રૂપ, તેની આહુતિ આપવાનું હારું રાખો. ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ, વિજય નમઃ. ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ. આમ એક પછી એક જગદંબાના નામની આહુતિઓ પડે. અને આ હું જે બોલું છું ને એ બીજ મંત્ર છે. બધા માતાજી જેટલા જેટલા ગમે તે તમારા કુળદેવી હોય, આ બીજ મંત્રનું જાપ કરો સાહેબ. આ પૃથ્વી ઉપર ફરીથી વિચરતો નિશુંક પરિભ્રમણ કરતો કરતો ફરી પાછો આ યજ્ઞની પાવન ભૂમિ ઉપર આવી પહોંચે છે. અને બધા મહર્ષિઓને ઉપર અતિ ક્રોધે ભરાય છે, ક્રોધે ભરાય છે. અને કેવા લાગે છે કે હે તપસ્વી, તમે મારી વાત ના માની ને આ યજ્ઞનું અનુષ્ઠાન ચાલુ રાખ્યું, હવે તમે દંડને પાત્ર છો. એમ કહી તેમની યજ્ઞની પાવન ધરતીને નુકસાન પહોંચાડવા લાગે. બધા મહર્ષિઓ પર એક પછી એક પ્રહાર કરે ભાઈ. અને બધા મહર્ષિઓ ધરતી ઉપર ઢળી પડે હો બાપ. અને અટ્ટહાસ્ય કરવા લાગે બાપ, કરવા લાગે. પણ અને પોતાની અડધી જીત કહું છું, અહીંયા શબ્દ પકડજો મારા. હું તમને પોતાની અડધી જીત ઉપર, અડધી જીત એટલા માટે કારણ કે એને ખબર નથી આ ઋષિ મુનિઓ એટલે મહાદેવ,
નારાયણ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવ બધાની સમક્ષ ગમે ત્યારે આવન જાવન કરી શકે ને એ વરદાન વાળા ઋષિઓ હતા બાપ. અને ઈ પોતાની અડધી જીત સમજી મહર્ષિઓ ને તપસ્વીઓ યોગી છે. આ અસુર નિશુમ પરંતુ બધા જ મહર્ષિઓ બધા જ શક્તિશાળી તેઓ મૂર્છિત થયા છે ને પોતાના તપોબળથી ફરી એકવાર નિશુંભ ત્યાંથી પ્રયાણ કરે છે ને પોતાના તપોબળથી ફરી એકવાર યજ્ઞ અનુષ્ઠાન ચાલુ કરવા લાગે છે. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ વિજય નમઃ. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ. એમ એક પછી એક માં જગદંબાની આહુતિ આપે બાપ. કરુણામય કરણી ભવજલ ભરની સંકટ હરની દૂસરની જય હો બાપ. વર શંકર જનની દેવત ધરની ખપ્પર ભરની દુઃખ હરની તરક કર જનની અમરની સરની સુમ શકરની સુખકારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી असुर विखंडी अवतारी माय असुर विखंडी अवतारी माय असुर विखंडी अवतारी અન સાહેબ ઈ મહર્ષિઓની આવી દુર્દશા જોઈ ઈ મહર્ષિઓની રક્ષા માટે માં જગદંબા 64 જોગણીને મોકલે હો બાપ. 64 એ ભાઈ માને પોકાર પડ્યો અને માને પોકાર પડ્યો માં સમરે હાથ નો દેતો માં શેની બાપ. માએ એની રક્ષા માટે 64 જોગણીઓને મોકલે હો બાપ. હનમાં એ તપસ્વીઓની પાવન ભૂમિ ઉપર જોગણીઓ અવતરિત થાય અને એક એક જોગણી માના યજ્ઞ કુંડે આવી પહોંચે હો બાપ. હોય ત્યાંથી કોઈ વાલો નવકને એવા તંગ વિહોણા વાવડે માં કલપતા છોરો તુને તું ન રે દે એક ઘડીએ આવડે લય દોડ દે નવરાજ લાજુ રાખવામાં વખત વેલી આવદે માં વખત વેલી આવદે મારી વખત વેલી આવદે. અન સાહેબ માં જગદંબા ના આદેશથી 64 જોગણી આવે અને સાહેબ નવલા નોરતાની રાત હોય અને સાહેબ નવલા નોરતાની રાત હોય ને આ જોગણીઓ ગરબે નો રમે એવું કોઈથી બને બાપ. કારણ કે આ તો ઋષિઓ માં દેવીની આજ્ઞાથી ઋષિઓની રક્ષા માટે આવેલી જોગણીઓ રાજી થઈ અને રક્ષા માટે હે ગરબે ઘૂમવા ઋષિઓની ફરતે ગરબે ઘૂમવા લાગે હો બાપ. એ ધડ 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 નગારા વાગે ધડ 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 નગારા વાગે ધડ 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 નગારા વાગે નગારા વાગે હુતા લોકડિયા જાગે રે અંબા ભલે પધારે સુતા લોકડિયા જાગે રે અંબા ભલે પધારે હુતા લોકડિયા જાગે રે અંબા ભલે પધારે સુતા લોકડિયા જાગે રે અંબા ભલે પધારે ભલે પધારે માત ભલે પધારે ભલે પધારે માં ભલે પધારે
એ ડેલીએ ડંકો વાગે રે અંબા ભલે પધારે ડેલીએ ડંકો વાગે રે અંબા ભલે પધારે એ ડેલીએ ડંકો વાગે રે અંબા ભલે પધારે ડેલીએ ડંકો વાગે રે અંબા ભલે પધારે એ 64 જોગણીની સેના છે સાથે 64 જોગણીની સેના છે સાથે એ 64 જોગણીની સેના છે સાથે 64 જોગણીની સેના છે સાથે એ ખુલ્લી તલવાર માન હાથે રે અંબા ભલે પધારે ખુલ્લી તલવાર માના હાથે રે અંબા ભલે પધારે એ ખુલ્લી તલવાર માન હાથે રે અંબા ભલે પધારે ખુલ્લી તલવાર માના હાથે રે અંબા ભલે પધારે એ ગડ 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 નો બત વાગે દડ 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 નો બત વાગે એ ગડ 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 નો બત વાગે ગડ 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 નો બત વાગે એ દાણે ગગન ઘન ગાજે રે અંબા ભલે પધારે ગણ ગણ નાચે રે અંબા ભલે પધારે એ દાણે ગગન ઘન ગાજે રે અંબા ભલે પધારે જાણે ગગન ધુંબ ગાજે રે અંબા ભલે પધારે ભલે પધારે માત ભલે પધારે ભલે પધારે માત ભલે પધારે અને અન સાહેબી જોગણીઓ મરસીઓની વારે આવે હો બાપ કહે છે ને કે મોઢે બોલવું માં મને હાથે જ નાનપણ સાંભળે પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા બાપ હે નાનપણમાં સાહેબ મને ને તમને ઠેહી લાગે ને તો પહેલા આપણા મોઢામાંથી હોય માં શબ્દ નીકળે તો ઈ માં અને હારે બાપુજી કહેવાય બા જેને પૂજે ઈ હો બાપુજીના દખતરા બધા નહીં છે બાપુજીના અખતરા બધા નહીં છે જેને જેને ઓઈડમાં ખાધી છે બા જેને પૂજે ઈ સાહેબ તમને ટૂંકી વ્યાખ્યા કરી દઉં માં એટલે સાહેબ સંસારની સાકર છે માં જ્યારે બાપ મીઠું નમક છે નમક વધારે પડી જાય ખારું લાગે પણ સાહેબ એના વગર દાળ શાકનો હવાજ ન આવે હો બાપ આ ઈ ઓઈડમાં આવે ને કીધું હન સાહેબ મરસીઓની સાથે માં કૌશિકી માં વૈષ્ણવીનું આવાહન કરે છે અને વિનંતી કરે છે કે હે માં તમે અસુરોના ત્રાસથી અમારી રક્ષા કરો જગદંબાને પ્રાર્થના કરે મારી આ ચિંતા વિઘન વિનાશની યાન મારી કમલા સની સક એ આ મારી જેવી વિષ દે રતિ હંસ વાહિની અરે રે મારે પર ગટયા પોયા સાહેબ જ્યારે જોગણીઓ અને મરસીઓ માતાનું આવાહન કરે ત્યારે દુષ્ટ નિશુંભ ફરી એકવાર યજ્ઞ સ્થાને આવી પહોંચે છે અને આશ્ચર્ય ભરેલી નજરેથી જોવે છે કે આ મરસીઓને તમે મૃત્યુ દંડ દીધેલો આ તે ફરી કેમ જીવિત થયા અને આ એમની સાથે કોણ છે જે કોઈ દેવીય શક્તિનું આહવાન કરી રહ્યા છે હવે એ દુષ્ટ દાનવ અસુર નિશુંભ અતિ પ્રલયકારી અવાજમાં ફરી એકવાર મરસીઓને ચેતવણી આપે છે અને કહે છે કે હે
તપસ્વીઓ કોણ છે આને તમે કેવી રીતે પુનઃજીવિત થયા મેં તમને કીધું તું કે તમે આ દેવીઓનું પૂજન અર્ચન છોડી દો અને અમારા સ્વામી અસુરરાજ શુંભનું પૂજન કરો આ સમસ્ત સૃષ્ટિમાં અમારાથી શક્તિશાળી કોઈ નથી માટે વ્યર્થના પ્રયાસ રહેવા દ્યો અને અટ્ટહાસ્ય કરવા લાગે છે અને મહર્ષિ દુષ્ટ અસુરની વાર્તાલાપનો કોઈ ઉત્તર નથી દેતા સાહેબ હંસ અને વીંછીમાં ફેર હંસ કોઈ દી એનો સ્વભાવ ન છોડે એવી જ રીતે હંસ છે ઈ બીજાનું ભલું કરવામાં જ્યારે વીંછી ડંખ મારવામાં સમજે પણ ઈ મહર્ષિઓ આ તો ભગવાનના ઘરના બધાય કે વાર્તાલાપનો કોઈ જવાબ નથી દેતા પોતાના યજ્ઞ અનુષ્ઠાન ચાલુ રાખે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ ઓમ નમઃ ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ વિજય નમઃ એ આહુતિ આપવાનું ચાલુ કરે બાપ આહુતિ આપવાનું ચાલુ અને આ જોઈને દુષ્ટ અસુર નિશુંબ અતિ ક્રોધે ભરાય અને હાહાકાર મચાવે યજ્ઞશાળાનો વિધ્વંસ કરી નાખે છે અને એક પછી એક